સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એક આઈસ્ક્રીમ બનાવવાના છે જે ડેટ્સ અને કેસ્યુ આઈસ્ક્રીમ છે। મને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે અને જ્યાં સુધી નટ્સની વાત હોય તો મજા ડબલ થઈ જાય। સો લેટ્સ સી કે આ આપણી આઈસ્ક્રીમની રેસીપી કેવી બને છે। જો તમને મારી આઈસ્ક્રીમની રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી આવનારી ચેનલ પર નવી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક બાઉલ ખજૂર લીધા છે। મેં ખજૂરના બી કાઢી લીધા છે। 1.5 બાઉલ કાજુ લીધા છે। મિલ્ક પાવડર। આ 3 ઇન્ગ્રેડિયન્ટથી આજે આપણે આઈસ્ક્રીમ બનાવવાના છે। હવે આપણે કાજુને ડ્રાય રોસ્ટ કરી લઈએ। આપણો આજનો આ આઈસ્ક્રીમ એટલા માટે સ્પેશિયલ છે કે આપણે ઓનલી ડેટ્સનો યુઝ કરીને સુગર લાવવાના છે આઈસ્ક્રીમમાં। આપણે સુગર યુઝ નથી કરવાના। તો આ રીતે આપણે ડેટ્સને બી 1-2 મિનિટ ડ્રાય રોસ્ટ કરી લઈએ। હવે એ બંનેને ઠંડા થવા દઈએ। ત્યારબાદ મિક્સર જારમાં લઈને ફર્સ્ટ ઓફ ઓલ કાજુ ગ્રાઇન્ડ કરી લઈએ। આ રીતે પાવડર રેડી થઈ જાય એટલે ખજૂર એડ કરી અને એનો બી સરસ પાવડર રેડી કરી લઈએ। આ રીતનો પાવડર આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે 700 ml મિલ્ક લીધેલું છે। હવે એક મિક્સર પ્રિપેર કરવાનું છે। એના માટે આપણે મિલ્ક પાવડર, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને એમાં મિલ્ક એડ કરી એક પ્યોરી રેડી કરી લઈએ। આ ટાઈપની આપણે પ્યોરી રેડી થઈ ગઈ છે અને મિલ્કનો મસ્ત સરસ ઉભરો આવી ગયો છે। આ સ્ટેજ પર આપણે જે ખજૂર અને કાજુનો જે પાવડર બનાવ્યો હતો એ એડ કરી લઈએ અને કન્ટિન્યુ હવે સ્ટર કરવાનું છે જેથી આપણો આઈસ્ક્રીમ નીચે તળિયે ચોંટી ના જાય। આ રીતે આપણા બબલ્સ આવતા જશે અને કાજુ અને ખજૂરના લીધે આપણું જે દૂધ છે એ જલ્દી થીક થતું જશે। હવે ફ્રેશ ક્રીમ એડ કરી લઈએ। તમે ઘરની મલાઈ બી એડ કરી શકો છો। એને બી સરસ મિક્સ કરી લઈએ। ક્રીમ એડ કરવાથી આપણા આઈસ્ક્રીમમાં એક સ્મૂથનેસ ટેક્સચર મળે છે અને આપણે જે પ્યુરી બનાવી હતી મિલ્ક પાવડર અને કોર્નફ્લોરની એડ કરી દઈએ। આનાથી આપણો આઈસ્ક્રીમ એકદમ ઠીક બહાર જેવું રેડી થઈ જશે। હવે એને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। હવે ફ્લેમ ઓફ કરી લઈએ અને ગેસ પર જ 1-2 મિનિટ એને સ્ટર કરી લઈએ। હવે ઠંડો થઈ ગયા બાદ આ રીતનું મિક્સર આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈએ। આ રીતે સ્મૂથ પ્યુરી રેડી થઈ જાય એટલે કુલ્ફી મોલ્ડમાં પોર કરી લઈએ। તમે એને આઈસ્ક્રીમ કન્ટેનરમાં બી કરી શકો છો અને ત્યારબાદ આપણે ઓવરનાઇટ રેફ્રિજરેટ કરવાનું છે। તો આપણો સુગર ફ્રી ડેટ્સ અને કેસ્યુ આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે। ટેસ્ટમાં તો બહુ જ યમ્મી છે। તો આ રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવો। આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી કૃષ્ણ।